જય માતાજી મિત્રો, બહુ લોંગ ટાઈમ બાદ આજ મારો બ્લોગ આવી રહ્યો છે અને હવેથી ગુજરાતીમાં આવશે. હિન્દીમાં બંધ કર્યું છે. આપણે હિન્દીમાં મજા આવતી હતી ને હિન્દીમાં ચાલતું નથી, બરાબર. તો અમે આજે અશોકભાઈ આવી ગયા છે. અમે આજે જઈ રહ્યા છે બહુ લોંગ ડ્રાઈવમાં, તો એ આગળ બતાવશું. જય માતાજી. તો મિત્રો અમે આવી ગયા છીએ તેરવાડા ચેહરમાના મંદિરે દર્શન કરવા માટે. અમે જઈ રહ્યા હતા તો અમે મંદિર આવતું હતું માતાજીનું વચ્ચે, તો કીધું ચાલો દર્શન કરીને જઈએ. આ છે ચેહરમાનું મંદિર તેરવાડા. તો આ ચેહરમાનું મંદિર છે. અહીંયા અત્યારે તો દરવાજો લોક છે, ભુવાજી હાજર નહીં અંદર મંદિરે. અને આ માતાજીનું જે કૂવો કે છે આની અંદર નાગણી થઈને માતાજી રહે છે, બરાબર. જેને માતાજીના દર્શન થઈ ગયા ને તો ધન્ય થઈ ગયા. જય ચેહરમા. તો અહીંયા સામેવાળા દરવાજેથી માતાજીના દર્શન કરાવી દઉં તમને. અમે પણ કરી લીધા છે. જય ચેહરમા. તો મિત્રો આવી ગયા અમે રાધનપુરથી સમી શંકેશ્વર. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ દસાડા ચોકડે. ખતરનાક ઠંડી છે, ભૂકા ગાઢે ઠંડી. અહીંયા ગોપાલ હોટલે ચા પાણી નાસ્તો બાસ્તો કરી અને હવે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર બાજુ. જય માતાજી. તો મિત્રો અમે આવી ગયા વડવાળા મંદિર દુધરેજ. અહીંયા જસ્ટ 2 વાગે અહીંયા પહોંચ્યા. હવે અહીંયા સૂઈ જવું છે અને સવારમાં મંદિરના દર્શન તમને કરાવશું. અમે પણ કરશું ને તમને પણ કરાવશું. જય વડવાળા. જય વડવાળા મિત્રો, દર્શન તમે પણ કરી લ્યો, અમે પણ કરી લઈએ. જય વડવાળા. આ છે દ્વારકાધીશ ભગવાનનું મંદિર. જય દ્વારકાધીશ. આ છે વડવાળા ભગવાનનું મંદિર. જય વડવાળા દેવ. આ છે રામ લક્ષ્મણ જાનકી રામ ભગવાન મંદિર. વડવાળા ભગવાનના દર્શન કરીને અમે નીકળી ગયા અને પછી હોટલ ઉપર રોકાણા છે ચા પીવા માટે. અશોકભાઈ ને પેલા 2 મિત્ર છે ચા પીએ રહ્યા. ચા પીને પછી આગળ જઈએ. જય માતાજી. તો અત્યારે આપણે આવી ગયા દુધઈ, વડવાળા મંદિર દુધઈના દર્શન કરશું, તમને પણ કરાવશું. જય વડવાળા. બાપુ ગુંજો રે. અચ્છા, ગુંજો ભાઈ કંકર છે. આ તમે આવ્યો છો? હા ભાઈ, સરસ, સરસ, અભિનંદન તમને. પછી રામ બાપુએ આશીર્વાદ આપી અશોકભાઈનું સન્માન કર્યું, મારું સન્માન કર્યું અને મારી સાથે મારા મિત્ર રામભાઈ છે એમનું પણ સન્માન કરીને આશીર્વાદ આપ્યા. જય વડવાળા. જય માતાજી મિત્રો. અહીંયા ચોટીલા અમે આવી ગયા, માતાજીના દર્શન કર્યા અને હવે અહીંયાથી નીકળી રહ્યા છીએ અમે રાજકોટ સાઈડ. અંદર દર્શન કરાવો પણ અંદર કેમેરો એલાઉડ નથી. અહીંયાથી ડુંગર ચડવાનું છે, માતાજીના ડુંગર ઉપર મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. પણ અમે મંદિર ચડશું નહીં, અમારે ટાઈમ ઓછો છે, અમારે આગળ જવાનું છે. માતાજીને અમે પગે અહીંયાથી દર્શન કરી લઈશું. અમારા મિત્ર છે ભરતભાઈ ચોટીલા, તો એ મળ્યા. પછી અમે અહીંયા ગયા હોટલ ઉપર જમી અને નીકળ્યા છીએ મેસરિયા માટે.
મિત્ર શ્રી આલાભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને અમારા ખાસ વડીલ શ્રી ભરતભાઈ અહીંયા પણ સાથે છે, અહીંયા બેઠા. તો આવી ગયા અમે મેસરિયા ગામમાં. તો આ છે અહીંયા ચાલા આપવાની જગ્યા. અહીંયા જલારામ બાપાનો પહેલો જન્મ અહીંયા હતો, બીજો જન્મ ત્યાં જય જલા. આપણે લોસ નથી કરવાનો. 135 ની સ્પીડે મેં ટપકેડી. વીમા વાળા બધા આમ બધા સીતારામ મજામાં મજામાં અશોકભાઈ રબારી છે. આપણે લોહીનો તો સંબંધ ગીત નથી, લાગણીની હતી યારી. અમને કહ્યું હતું બાપુ સાસુરનું રાજસ્થાન. કઈની જગ્યા આવી આપણે જલારામ બાપા રહ્યા ને એમનો પહેલો અવતાર. આ છે અહીંયા ગૌશાળા. ટ્રેક્ટર પણ છે, ગાડી પાપેલી પડી છે. અમને કેમ ખાઓ ભોળા આખી જગ્યાએ મહેનત બહુ કરે. ગૌશાળામાં જ આપણે ખરાબ પડખે રહે રોટીલાનું ગામ છે. હા રોટીલા જ કુંવર કા દક્ષિણ પૂર્વ જાય છે. તો આ તો બહુ સારા કલાકાર છે, ત્યારે ફેમસ સ્ટુડિયો બહુ છે ને. સાચું સાતુર તો રાજસ્થાનમાં આવી ગયો બોર્ડર પૈસે લગાવવું પડે નહીં. તમારું ફેવરેટ શું છે? તો બનાવજે. આપણું ગ્રુપ છે બધા ઘરના છે. હો લોયનો નતો સંબંધ, આ તો લાગણીની હથિયારી. દોસ્તી નામે સમખાતા એવી ભાઈબંધી અમારી. હો હસતા મોઢે જીવો આપી દે, જાન કરે કુરબાન. દ્વારકા વાળો ખુશ રાખે તન મારા હે જીગર જાન. હો હારે બેહીન વાતો કરતા ને યાદ આવે એ દિન, ભાઈબંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી. તો મિત્રો અમે મેસરિયા દર્શન કરી ચાલા આપવાની જગ્યા અને નીકળી ગયા છીએ રાજકોટ માટે. તો આપણે આવી ગયા છીએ અત્યારે રાજકોટ બાયપાસ જામનગર. તો મિત્રો અમે રાજકોટ પાસ કરી અને જામનગર હાઈવે ઉપર અહીંયા ગોકુળ પરોઠા હાઉસ હોટલ ઉપર ચા પાણી નાસ્તો કરી અને 10-15 મિનિટનો બ્રેક લીધો. અશોકભાઈ કેવી લાગી ચા? એક નંબર જોરદાર. કાઠિયાવાડમાં ચાનું તો કંઈ કહેવાનું જ નહીં. મસ્ત હતી. ખતરનાક. બરાબર. જો અહીંયા બસ લોકેશન પણ બહુ મસ્ત છે. અહીંયા જોરદાર મજા આવી ગઈ, એન્જોય. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. અશોકભાઈ કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત જોરદાર. આજે સવારમાં વડવાળા દર્શન કરી અને ત્યાંથી અમે દુધઈ આવી ગયા. દુધઈ વડવાળા દેવના દર્શન કરી, બાપુને
મળી. બાપુએ અશોકભાઈનું અમારું સન્માન કર્યું, બાપુએ આશીર્વાદ આપ્યા, બહુ દિલથી અમે ખુશ. પછી આખો દાડો સુધરી ગયો. હા, પછી આયા ચોટીલા આવી ચામુંડમાના દર્શન કર્યા, ત્યાં પૂજારીજીને મળ્યા અને પછી ત્યાંથી ગયા મેસરિયા પણ મજા આવી. અને બાપુએ અશોકભાઈનું અમારા બધાનું સન્માન કર્યું, બહુ મજા આવી. પછી મેસરિયાથી અમે ચોટીલા થઈ, મિત્રોને મળી અને અમે હવે રાજકોટ પાસ કરીને હોટલ ઉપર ચા પાણી કરી અને અમે જઈ રહ્યા છીએ જામનગરને દ્વારકા. સૌ મળીએ આગળ. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. અમે અહીંયા દ્વારકા સાંજે આવી ગયા હતા, વિડીયો લેવાનું ભૂલી ગયા હતા, તો અહીંયા મંદિરે બસ અહીંયા રોકાઈ ગયા હતા નજીક જ જગ્યાએ. અહીંયા હમણે 2 કિલોમીટર દૂર છે મંદિર, ત્યાં જઈને હમણે દર્શન કરશું. તો અહીંયા મંદિરના ગેટેથી અંદર એન્ટ્રી કરી. પાર્કિંગ ચાર્જ અહીંયા વાહનોનો 30, 50 અને 100 છે. મીડિયમ વાહન 50, નાનાનો 30. જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા દ્વારકા. ગાડીઓની લાઈન પડી જુઓ, દેખાય દ્વારકાધીશનું મંદિર. આ બેઠા અશોકભાઈ, આ કે રોમભાઈ ગાડી. અશોકભાઈ વિડિયો આવો બ્લોગ આ બધું ને. હા, અશોકભાઈ મસ્ત વિડીયો ઉતારે છે. મોંથી વિડીયો ઉતારો. આવો દેખાય ગુમતી ઘાટ. આગળ હે છે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા. અશોકભાઈ આટલાથી આપણે ફોટો પાડવાનું થાય. જય દ્વારકાધીશ. તો ફાઇનલી આવી ગયા દ્વારકા. ગાડી પાર્ક કરી અમે દર્શન કરવા જઈ રહ્યા. જય દ્વારકાધીશ. મંદિર રસોઈ આપું છું. દ્વારકાધીશ મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા, ફોટોગ્રાફી બીજી કરી અને હવે જઈએ. જય દ્વારકાધીશ મિત્રો, મસ્ત દર્શન થઈ ગયા, મસ્ત ફોટોગ્રાફી પણ થઈ ગઈ. અને હવે થોડાક સુખભાઈ કહે છે અમારે ગાડીમાંથી બે ફોટા પાડવા છે, તો એવી રીતના પણ ફોટા પાડવા. જય દ્વારકા. તમારે પાડવા આવી જાવ મિત્રો, દ્વારકાધીશના મસ્ત દર્શન કરી અને અમે હવે નીકળી ગયા છીએ. આગળ ક્યાં જવું, આગળનું શું કરવું એ આગળ જતાં ખબર પડશે. જય દ્વારકાધીશ. તો મિત્રો, અહીંયા ટી પોસ્ટ કરીને હોટલ છે, ત્યાં ચા પાણી નાસ્તો કરી અને જઈ રહ્યા છે જામનગર તરફ. જય દ્વારકાધીશ. શું કહેશો અશોકભાઈ તમારે? કેવું જય દ્વારકાધીશ. કેવું રહ્યું? મસ્ત. કેટલા ફોટા પાડ્યા? ઢગલો જેની લિમિટ નહીં. વિડીયો પ્લોટ મજા આવી. તો મિત્રો, અમે દ્વારકાથી સીધા નીકળી ગયા હતા ઘરે આવવા માટે. તો અમે અહીંયા સામખેડી હોટલ પર જમવા બેઠા, અહીંથી ડાયરેક્ટ ઘરે.